રિયલ પર્સનાલિટીનો અર્થ પોતાનું મૂળ અંદરનું એસન્સ એવો કરાય કે વચ્ચે એક રિયલ પર્સનાલિટી છે, એક વસ્તુ. અને એવું આમ પુરવાર કરી શકાય, દેખાય કે ફોલ્સ પર્સનાલિટી એટલે એવી પર્સનાલિટી જે સામાન્ય ફોલ્સ પર્સનાલિટીને ઉત્તેજિત કરે અને સંઘર્ષ કરાવે. એટલી એક વ્યાખ્યા ફોલ્સ પર્સનાલિટીની મનમાં આવે છે. તો આ પર્સનાલિટી વિશે અસ્તિત્વ છે એ જુદા જુદા ધીરે ધીરે અસ્તિત્વ છે એ પોતે આપણી અંદર પેલું જે અસ્તિત્વ હતું એ સચ્ચિદ અને આનંદ હતું. આ જે આનું અસ્તિત્વ હતું, અસ્તિત્વમાંથી કંઈક વ્યક્ત થવાની પ્રક્રિયા થઈ એટલે સત્વ, રજસ અને તમસ એની અંદર આ અસ્તિત્વ છે એ પ્રતિબિંબિત થયું. જેમ ઓલો ઘોડો હોય ને ઘોડાની પડખે લાલ ફૂલ રાખી દે તો લાલ ફૂલ કેમ એની અંદર પ્રગટ થાય, એમ આ અસ્તિત્વ છે એ પ્રકૃતિના સત્વ, રજસ, તમની અંદર ટ્રાન્સમિટ છે. એની હાજરી, એની પ્રેઝન્સ, અને એના દ્વારા એક સમષ્ટિ છે. સમષ્ટિના પ્રકૃતિની અંદર જે વ્યક્ત થયું એટલે ઉદાહરણ તરીકે એવું લેવાય, એક અરીસો છે, મોટો બધો અરીસો, આમાંથી લગીનો મોટો અરીસો છે. અરીસાની અંદર આપણે ઉભા રહ્યા એટલે આપણું એક પ્રતિબિંબ પડ્યું. આપણું પ્રતિબિંબ અરીસાની અંદર એક રૂપ, હું એક, અરીસો એક. હવે એવું બન્યું કે અરીસાની અંદર કઈક એવું થયું કે નાના નાના કટકા થઈ ગયા. એવો ઘા લાગ્યો દડાનો કે કોઈ, તો નાના નાના ઘા થઈને એમને અરીસો રહી ગયો. એટલે જુદા જુદા ગોળાકાર થઈ ગયા, કટકા થઈ ગયા. એમાં જુદા જુદા ગોળાકાર કટા થઈ ગયા એટલે હું એક, અને આમ આની અંદર દેખાવ આનંદ. એટલે આ પ્રકારે જે અસ્તિત્વ છે એ સમષ્ટિની એક વસ્તુ હતી, એની અંદર પ્રતિબિંબિત થયું એટલે અસ્તિત્વ એક, સામે દેખાય એક. હવે ઈ જે સામે દેખાય છે એક છે એ પરમાત્મા કહેવાય. અને એ કેવા પરમાત્મા? માયાવાળા પરમાત્મા. અને બીજું પછી એ જ અસ્તિત્વની અંદર સ્વાભાવિક રીતે સંકલ્પ નીકળો, એકોહમ બહુશ્યામ, એટલે હું એક છું ને અનંત થાવ. એટલે એક છું અનંત થાવ એટલે એનો નેચરલ સંકલ્પ નથી, પણ બધા જીવોના જે પ્રારબ્ધ હતા એનો ઉદય છે. એ વખતે જેમ આપણે સુસુપ્તિની અંદર એક દિવસને માટે સુસુપ્તિની અંદર કર્મ ખલાસ થઈ જાય, પછી બીજે દિવસે જયારે કર્મનો પરિપાક થાય ત્યારે આપણે ઉભા થાય. એમ આપણું મૃત્યુ છે, સમસ્ત જીવનનું જે મૃત્યુ છે એ પ્રલયની અવસ્થા છે. અને પછી આ મૃત્યુ પ્રલયની જે સમષ્ટિ પ્રલયની અવસ્થા થાય ને, સમષ્ટિ પ્રલયમાંથી જયારે પાછો બધા જીવનનું જે કર્મ ઉદય થાય, બધા જીવનનું સાથે, ત્યારે એને સૃષ્ટિનું સર્જન થાય. એટલે હવે આ પરમાત્માની અંદર એક સંકલ્પ થયો, એકોહમ બહુશ્યામ, હું એક છું ને અનંત. એટલે અનંત થાવ એટલે આ જુદા જુદા કાચ થયા, એટલે જુદા જુદા અંતઃકરણો થયા. અને જુદા જુદા અંતઃકરણની અંદર આ જ અસ્તિત્વ છે એ પ્રગટ થયું. આ જ અસ્તિત્વ છે એ પ્રગટ થયું. હવે એ અસ્તિત્વ પ્રગટ થયું, પણ આ જે અરીસો છે, પ્રકૃતિનો જે અરીસો છે, એની અંદર એ માનવા માંડ્યો. એટલે હવે એની અંદર પ્રતિબિંબિત, જો સમષ્ટિની અંદર પ્રતિબિંબિત થાય તો એને ઈશ્વર કહેવાય. એની અંદર શુદ્ધ સત્વ ગુણ હોય. અને વ્યક્તિગત નાના અરીસાની અંદર પ્રગટ થયું, એની અંદર રજોગુણ અને તમોગુણ વિશેષ અને સત્વગુણ ઓછું. એટલે એની અંદર ખરેખર એ જે પ્રગટ થયું એ દ્રષ્ટાના રૂપમાં પ્રગટ થયું. આ જે નાના નાના અંતઃકરણની અંદર પ્રગટ થયું દ્રષ્ટાના, પણ દ્રષ્ટાનું સ્વરૂપ એ વિસ્મરણ થઈ ગયું. અને દ્રષ્ટાનું વિસ્મરણ થઈ ગયું એટલે હવે દ્રશ્યમાંથી એનું જીવન મળે. તો એ કે હવે એ જન્મે તો એનો જન્મ થાય એટલે એને નામ મળે, એને જાતિ મળે, એને કુટુંબના સંસ્કાર મળે, સમાજના સંસ્કાર મળે. એના દ્વારા એના વ્યક્તિત્વનું નિર્માણ. એટલે બીજી રીતે આપણે હવે આટલી ભાષામાં આપણે સમજાવી દીધું, પણ હજી કોઈને ન સમજ પડી હોય
તો અત્યારે આપણે છીએ એક વ્યક્તિ તરીકે, અને વ્યક્તિ તરીકે આપણે લાગી છીએ, અને આ સૂર્ય, ચંદ્ર, તારા અને આ બધા લોકો અને બધા જીવોને મેં નથી બનાવ્યા એવું મને લાગે છે. એને ઈશ્વર કહેવાનું. એ હું થયો, એક આ દેખાતું જે આ જગત છે એ જગત છે, અને ત્રીજી વસ્તુ છે કોઈ ઈશ્વર છે. એટલે 3 પ્રશ્નો છે જીવાત્માને. એ હું છું, આ એ જગત છે, અને આ જગત છે એ મેં બનાવેલું નથી, એટલે ઈશ્વરે બનાવેલું છે. એટલે 3 પ્રશ્નો છે, હું, જગત અને ઈશ્વર. આ પ્રશ્નોનું સોલ્યુશન જ્યાં લગી ન થાય ત્યાં લગી સતત રીતે જન્મ મરણના ફેરામાં અટવાયા. એટલે હવે આપણે જે વ્યક્તિત્વ જે પ્રગટ થયું એ વ્યક્તિત્વની અંદર પણ એવી વસ્તુ હોય કે દાખલા તરીકે આપણે બદામ હોય તો બદામની અંદર બદામનો અંદરનો ગર્ભ હોય, અને ગર્ભની ઉપર એક ઉપર ફોતરું હોય ને એને પર્સનાલિટી કહેવાય. હવે એ ફોતરું બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એમ કહેવાય છે કે ઉગવાની અંદર ઉગતા હોય જ્યારે તેરા ફોતરું હોય, ફોતરાની અંદર કોઈ પણ પ્રકારનું કાણું પડી જાય તો આ વસ્તુ આખી ફેલ, આ બીજ છે ને આખું ફેલ જાય. એટલે એની અંદર કોઈ કાણું ન પડવું જોઈએ. એટલે આ ફોતરાનું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફોતરું છે એ ગર્ભનું તો રક્ષણ કરે છે, અને એની અંદર કઈ થાય તો ગર્ભ જતો રહે અંદરનો. એટલે પર્સનાલિટી, એટલે એનો એક સંદર્ભ હવે એવો થયો કે આપણી અંદર એક ફોતરા રૂપે પર્સનાલિટી છે. પર્સનાલિટીનો અર્થ શું થાય? બહારના જગતની અંદર મારે વ્યવહાર કેવી રીતે કરવો, બહારની જગતની અંદર મારે વ્યવહાર કરવાનો હોય, અને વ્યવહાર મારે મા રૂપે, બાપ રૂપે, પત્ની રૂપે, પુત્ર રૂપે, કાકા રૂપે, મામા રૂપે, આ જે તે પ્રકારનો વ્યવહાર કરવાનો હોય. હવે આ પર્સનાલિટી છે બહાર. એટલે એક બીજું કે પર્સોના શબ્દ છે એ કંઈક આવ્યો છે ફ્રેન્ચમાંથી. પર્સોના એટલે મુખોટો. એટલે જુદા જુદા આપણે પેલા મોઢા પહેરી લેતા મુખોટા, એટલે મુખોટામાંથી આ પર્સનાલિટી શબ્દ જે આપ્યો છે. એટલે હવે માનો કે પત્ની આવે તો હું પતિ થઈ જાઉં, બાપ આવે તો હું પુત્ર થઈ જાઉં, ભત્રીજો આવે તો હું કાકો થઈ જાઉં. તો આ બધું મુખોટો છે. એટલે આ બધા મુખોટા અંદરથી બહાર નીકળે. પણ આ મુખોટા છે એમાં આ મુખોટા જે હોય જે તે વ્યક્તિની સામે જે તે મુખોટા રાખવાના. એવો પ્રકારે પત્ની હોય તો પત્ની પ્રકારનો વ્યવહાર, માં હોય તો માં પ્રકારનો, મિત્ર હોય તો મિત્ર પ્રકારનો, સાહેબ હોય તો સાહેબ પ્રકારનો વ્યવહાર તો કરવો જ પડે ને. આ વ્યવહાર આપણે બરાબર ન કરીએ તો પછી આપણે અંદરના મૂળમાં જઈ ન શકીએ. આપણે અસ્તિત્વના મૂળમાં જે જવું છે એ આપણે જઈ ન શકીએ. એટલે પર્સનાલિટી જો રાઈટ હોય, પર્સનાલિટી જો રાઈટ ન હોય તો ત્યાં જ સંઘર્ષ હોય. પત્ની હારે સંઘર્ષ હોય, પાડોશી હારે સંઘર્ષ હોય, મિત્ર હારે સંઘર્ષ હોય. તો એટલે પહેલી વસ્તુ છે એ પર્સનાલિટી છે. પર્સનાલિટીની અંદર રાઈટ અને ફોલ્સ, રાઈટ પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી. ફોલ્સ પર્સનાલિટીની અંદર એવી પર્સનાલિટી કે હું જેવો છું નહીં એવું બતાવવાનો પ્રયાસ કરું. મારી અંદર જ્ઞાન એવું ન હોય, જ્ઞાન બતાવવાનો પ્રયત્ન કરું. મારી અંદર અમુક પ્રકારનો પૈસો ન હોય તો મારી અંદર ઘરને વ્યવસ્થિત કરીને બીજાને બતાવવા પ્રયાસ કરું કે મારી અંદર પૈસો છે, અંદર આય છે. તો આ બધી ફોલ્સ પર્સનાલિટી છે. રાઈટ પર્સનાલિટીની અંદર તો હું જેવો છું એવો જ છું. કઈ હું નાનું મોટું કરતો નથી, હું કોઈ બનાવટ કરતો નથી, કંઈ કરતો નથી. એટલે એક રાઈટ પર્સનાલિટી છે અને એક ફોલ્સ પર્સનાલિટી છે. અને આ બધા એના ઉપર કાયદા, પરમાત્માના કાયદા જુદા જુદા લાગે. ફોલ્સ પર્સનાલિટીમાં જો હું જીવતો હોઉં તો મને છન્નુનો કાયદો લાગે, ગુરજીયત પ્રમાણે. એટલે વધારે કાયદા કહેવાય. વધારે મેક્સિમમ કાયદા છે ને ફોલ્સ પર્સનાલિટીમાં લાગે. એટલે એની અંદર કુદરતની મદદ ન હોય, પણ લો ઓફ એક્સિડન્ટ, એટલે આમ અકસ્માત જ. બહુ પ્રેમથી માણસ રહેતો હોય, અચાનક રીતે બાધી પડે, અચાનક રીતે સંઘર્ષ થઈ જાય, અચાનક રીતે સંબંધ બગડી જાય, અચાનક બધું બની જાય. એમાં કઈ આપણો કંટ્રોલ નહીં. એટલે હવે આ પર્સનાલિટી છે એની અંદર રાઈટ પર્સનાલિટી હોય, રાઈટ પર્સનાલિટી પછી એની અંદર એસેન્સ હોય, અમુક પ્રકારનું એસેન્સ હોય, ઇમોશનલ એસેન્સ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ એસેન્સ હોય, પછી ઇન્સ્ટિંક્ટિવ એસેન્સ હોય. આપણું જુદા જુદા પ્રકારનું પાછું આપણું એનું અંદર એસેન્સ હોય. એસેન્સ એટલે એ પ્રકારનું એસેન્સ છે એની બનાવટ કેવી રીતે થાય, આપણું એસેન્સ બને કેવી રીતે,
તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટ આખા 70-80 વર્ષના જીવન દરમિયાન આપણી પ્રેઝન્ટ મોમેન્ટ તો રેર કિસ્સામાં હોય, અને જેટલામાં ફૂલ રીતે એસેન્સ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા એના દ્વારા એસેન્સ બને. એટલે એસેન્સ બનવાની જે પ્રક્રિયા છે, જ્યારે આપણે વર્તમાન જે જીવન જીવા હોય એના દ્વારા એસેન્સ બને છે. એટલે એસેન્સ જેનું બનેલું હોય, પછી ઇમોશનલ બનેલું હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ બનેલું હોય, ભવિનનું બનેલું હોય, જે પ્રકારનું બનેલું હોય એ એક એસેન્સ હોય. અને એસેન્સની નીચે હોય આપણું અસ્તિત્વ. આપણું જે અસ્તિત્વ છે, હવે આ અસ્તિત્વ છે એને જાણીને જે આપણે પર્સનાલિટી, પર્સોના એટલે મુખોટો, એ આપણે રોલ કરીને અસ્તિત્વ એટલે આપણે સત છીએ, ચિત છીએ, આનંદ છીએ. આપણે નામ વગરના અનામી વસ્તુ, અનામી વ્યક્તિ છે. આપણું કોઈ નામ નથી, આપણું કોઈ રૂપ નથી, આપણો કોઈ ગુણ નથી, એવું અસ્તિત્વ છે. એને બેમાં આપણે નામ આપીએ છીએ. એને આપણે શાંતિ નામ આપીએ, એને આપણે દ્રષ્ટાનું નામ આપી શકીએ, એવું એક અસ્તિત્વ છે. અને એ અસ્તિત્વ ઉપર એસેન્સ, એ અસ્તિત્વ ઉપર એસેન્સની ઉપર પર્સનાલિટી, અને એ પર્સનાલિટી ઉપર ફોલ્સ પર્સનાલિટી. આ એના આવરણ. ફોલ્સ પર્સનાલિટી મોટું આવરણ છે. એ આવરણને ભેદીને આપણે એસેન્સમાં જાય, એસેન્સને ભેદીને આપણે અસ્તિત્વમાં જાય. એટલે એવી અંદરની રચના છે. હવે આ મુખોટો છે એ આપણે જો આપણને ખ્યાલ આવે કે આપણે કોણ છીએ, દાખલા તરીકે અત્યારે તો આપણો માનવ દેહ મળેલો છે, અને એ માનવ દેહમાં જે પ્રકારની જાતિ, ધર્મ, જે આપણે હિન્દુ, આ બધા આપણી અંદર સંસ્કારો આપેલા છે, એ પ્રમાણે વ્યવહાર કરવાનો છે. આ વ્યવહાર આપણે જો એવી રીતે જ કરી દઈ અને આપણું ખરેખર આપણું કેવું અસ્તિત્વ છે એને જો જાણી નહીં, તો આપણા જીવન મરણની જે યાત્રા છે એની અંદર ભય ન જાય, લોભ ન જાય, આપણું બહુ શું છે એની આપણે પહેલા તપાસ કરવી. અને હોવાની તપાસ કર્યા પછી જો આ પર્સનાલિટીનો ઉપયોગ કરશું ને, તો આપણને જેમ ફિલ્મનો હીરો છે એ રોલ ભજવે, પણ રોલ ભજવે એ કેવી રીતે ભજવે? તો એ કે એવી રીતે ભજવે કે પોતાનું વાસ્તવિક સ્વરૂપ કયું છે, એ કે પોતાનું વાસ્તવિક રીતે અમિતાભ બચ્ચન છે. તો અમિતાભ બચ્ચન અંદરથી અમિતાભ બચ્ચન રહીને ભિખારીનો રોલ કરે, ગુંડાનો રોલ કરે, સારાપણાનો રોલ કરે, પણ એને ખબર હોય કે આવું નથી. એવી રીતે અત્યારે આપણે આ પૃથ્વી ઉપર આવેલા છે ને આપણને રોલ કરવાનો હતો આ દેહમાં, પણ આ રોલ છે એ સાચો થઈ ગયો. હવે કોઈ હીરો છે એ રોલ કરતો હોય ને સાચો રોલ એના માટે થઈ જાય તો એ રોલ બરાબર ભજવી ન શકે. તો એનું રોલ છે એ બરાબર ભજવી ન શકે. એને ખબર હોય કે હું આ છું, અને પછી એની અંદર તાદાત્મ્ય કરે તો એ રોલ સારો ભજવે. પણ પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવીને જો ભિખારી બની જાય તો બધા એને કાંડો, ભિખારી નથી ને ભિખારી કેમ? તો હવે જો આપણે આપણો સાચી રીતે રોલ ભજવવો હોય તો આપણે શું કરવું જોઈએ? કે આપણે એવું કરવું જોઈએ કે આપણું વાસ્તવિક સ્વરૂપ છે ને જાણવું. એટલે વાસ્તવિક સ્વરૂપ આપણું શું હશે? આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ શું છે? હવે આપણને મળેલો છે દેહ, આપણને મળેલો છે ઇન્દ્રિય, આપણને મળેલી છે બ્રેઇન સેલ, આપણને મળેલું છે માઇન્ડ, બુદ્ધિ, અહંકાર, આ બધું મળેલું છે. અને આપણે એની તપાસ કરવા માંગીએ છીએ કે આપણે કોણ છીએ, આપણે આ જે વસ્તુ છે એમાં કોણ આપણું હોવાપણું શું છે? બોડીમાં મારું હોવાપણું છે, આપણે તપાસ કરી છે અત્યારે. બોડી છે એ આપણું હોવાપણું છે, ઇન્દ્રિય છે આપણું હોવાપણું છે, બ્રેઇન સેલ છે એ આપણું હોવાપણું છે, જ્ઞાનતંતુ છે એ આપણું હોવાપણું છે, મન છે એ આપણું હોવાપણું છે. તો આપણે કેવી રીતે તપાસ કરશું? આપણે કયો વસ્તુ આપણે આપણી સામે રાખશું કે આ વસ્તુ હું ને આ વસ્તુ નહીં? જેમ આપણે ઘઉં અને કાંકરા હોય, અત્યારે ઘઉં બધા વીણતા છે, તેમાં ઘઉં કેવા પ્રકારના કહેવાય? તો કે લાલ પ્રકારના, રાતા પ્રકારના, કાંક હોય કાળો હોય, સફેદ હોય, આવા પ્રકારનો હોય. તો કાંકરો અને ઘઉં બેને જુદા પાડીએ, અને કાંકરો કહેવાય, ઘઉં કહેવાય. એવી રીતે આપણે આપણી અંદર કેવી રીતે ભેદ કરશું કે આને જળ કહેવાય, આને ચેતન કહેવાય. એક વસ્તુ જળ છે. જળ વસ્તુનો અર્થ એવો છે કે જે પરપ્રકાશિત હોય, જે દ્રવ્યની બનેલી હોય, જે સત્વ રજસની બનેલી હોય, જે આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વીના તત્વનું બનેલી હોય, એ બધી જેટલી વસ્તુ હોય એ બધી વસ્તુ જળ કહેવાય. જે આકાશમાંથી બને, જે વાયુમાંથી બને, જે તેજમાંથી બને, જે જલમાંથી બને, જે પૃથ્વીમાંથી બને, એ બધી વસ્તુ એના કન્ટેન્ટ સૂક્ષ્મ હોય, એના દ્વારા આ બોડી બનેલું હોય.
તો આપણે હવે વિચાર કરીએ છીએ એક આ જળ વસ્તુ છે, અને બીજી વસ્તુ આપણે એવી તપાસ કરવા માંગીએ છીએ, આપણને પ્રત્યક્ષ કઈ ને કઈ પ્રકારની ખબર તો પડે જ છે, કઈ ને કઈ પ્રકારની મને જાણ થાય છે, જુદા જુદા પ્રકારની જાણ થાય છે કે અત્યારે અંતકરણ સારું છે, અત્યારે ખાવાનું આવ્યું એટલે મારે અંદર આનંદ આવી ગયો, સર્વ મને ભાવતું આવી ગયું એટલે આનંદ આવી ગયો, મને ગમતું નતું એવું ખાવાનું આવી ગયું તો ઓલું થઈ ગયું, મને અમુક કપડા ગોતવા હતા ને કબાટમાંથી હાયડા નહીં તો નારાજ થઈ ગયું, જડી ગયા તો રાજી થઈ ગયો. એવા જુદા જુદા પ્રકારની સિચ્યુએશનો બદલાતી હોય હવાથી હાથ લગી, કોઈ માને તો રાજી થઈ ગયો, કોઈ અપમાન કર્યું, કોઈ ઇગ્નોર કર્યો તો મને નારાજગી થઈ ગઈ. એટલે આ બધું જણાય છે. એક મારી અંદર જાણ છે અને જાણની અંદર બધી વસ્તુ જણાય છે. શું જણાય છે તો કે મને ગયું જણાય છે, મને વસ્તુ દેખાણી જણાય છે, મને સૂર્ય દેખાણો જણાય છે, મને વ્યક્તિઓ દેખાય જણાય છે. એક જણાય છે અને એક જાણે છે. એટલે જણાય છે એ આપણે નથી, જે જણાય છે, જે વસ્તુ જણાય છે, જે વસ્તુ ઓબ્જેક્ટ છે, અને એક એક સતત રીતે એવી વસ્તી છે જેની અંદર જાણ છે, જાણે છે, જાણે છે, જાણે છે, જાણ અને એક વસ્તુ જણાતી. એટલે આપણે બધી વસ્તુ જે જણાતી વસ્તુ હોય એને જોઈ લઈએ કે જણાય છે શું, એટલે કે સૂર્ય જણાય છે, પણ સૂર્ય જણાય છે એવું નથી, પણ જાણ જે મારી અંદર છે એવું છે. પછી મનની અંદર શું થયું એ જણાય છે, પણ મનનું નથી, મનથી અલગ વસ્તુ છે, હું જાણ છું, એ જણાતી વસ્તુ. જેમ સૂર્ય છે, આ લાઈટ છે, અને લાઈટ ની અંદર આ બધા પ્રકાશાય છે, તો પ્રકાશિત થતી વસ્તુ છે એ લાઈટ નથી. એમ જાણ છે એ પોતે જુદી વસ્તુ છે ને જણાતી વસ્તુ છે એ જુદી છે. તો હવે આપણે એવી તપાસ કરવા માંગી છે, જે જાણ છે અથવા જે જાણે છે એ કોણ છે? એક જાણ વસ્તુ છે, સતત રીતે જાણ. એક ક્ષણ એવી નથી હોતી કે જ્યારે આપણને જાણ હોતી નથી, એક ક્ષણ હોતી, પણ એક ઇન્ક્વાયરી કરી છે કે જાણ નામની વસ્તુ છે ખરી આ વિશ્વની અંદર, આ સૃષ્ટિની અંદર જાણ નામની વસ્તુ છે ખરી? આપણે એની તપાસ કરી છે કે આ જાણ નામની વસ્તુ તો છે, દરેક પલે કઈ ને કઈ મને જણાય છે, કઈ ને કઈ જણાય છે, પણ જણાય છે એની પાછળ એક પ્રકાશ છે જાણ. તો જાણ છે અને જણાતી વસ્તુ છે. તો હવે આપણે તપાસ કરી છે કે જાણ શું છે અને જણાતી વસ્તુ શું છે. એટલે બહારની આપણે બધી વસ્તુ તપાસ કરી લીધી કે બહાર બધી વ્યક્તિઓ દેખાય છે, પડદો દેખાય છે, સૂર્ય ચંદ્ર તારા પશુ પક્ષી જણાય છે, પણ જણાય છે એવું નથી, જાણવું છે. હવે એટલું તો બરાબર ખબર પડી ગઈ કે આ તો જણાતી વસ્તુથી તો હું જુદો છું. પણ હવે બીજી વસ્તુ આવી કે અંદર સુખ થયું, અંદર દુઃખ થયું. તો સુખ અને દુઃખ જણાય છે, કોઈ એને પ્રકાશ કરે છે, અને જે પ્રકાશ કરે છે એ જુદો છે, અને આ પ્રકાશિત થાય છે, જણાય છે એ વસ્તુ જુદી છે. જે જણાય એ જુદી હોય અને જે જાણે એ જુદો હોય. તો આ વસ્તુ જણાય છે. તો સુખ દુઃખ જણાય છે, મારા નિશ્ચયો વ્યવસ્થિત હોય તોય જણાય છે, અવ્યવસ્થિત હોય તો જણાય છે. પછી મારી અંદર નાનો મોટો અહંકાર હોય તો જણાય છે, અને કોઈ જાણે છે. તો એટલે હવે આપણે એક વસ્તુ પર આવી છીએ કે આ જે બહારની વસ્તુ જણાય છે એવું નથી, પછી આ શરીરે જણાય છે. શરીરે એવું નથી, ઇન્દ્રિયો જણાય છે. ઇન્દ્રિયો પોતે જણાય છે. નાનપણમાં બાળકોની આંખો સતેજ હોય, કાન સતેજ હોય, જેમ જેમ ઉંમર વધતી જાય ચશ્મા નંબર આવે, ઇન્દ્રિયો નબળી પડે. તો ઇન્દ્રિયો નબળી પડી, પણ હું તો એને જોનાર જાણનાર એવો ને હું જાણનાર જે જાણ તત્વ છે એવું ને એવું છે. તો ઇન્દ્રિયો નથી, તો ઇન્દ્રિયો નથી તો મન નથી. મન છે એ જણાય છે, હું જાણું છું. તો હવે અહંકાર છે એ જણાય છે અને હું જાણું છું. પ્રકૃતિ જણાય છે, સાત્વિક હોય તોય ભલે, રાજસિક હોય તોય ભલે, તામસિક હોય તોય ભલે, પણ એ જણાય છે, હું જાણું છું. તો આ જે જાણ તત્વ છે એ જુદી વસ્તુ છે અને જણાતી વસ્તુ જુદી છે. હવે ખાલી આ અત્યારે આપણે આ કાન દ્વારા સાંભળી છે. હવે સાંભળી છે એટલે આપણે સ્વીકાર કરતા નથી, પણ આપણે એની ઇન્ક્વાયરી કરી છે. ખરેખર જાણ અને જણાતી વસ્તુ જુદી હોય, જાણ નામનું કોઈ અસ્તિત્વ છે અને જણાતી વસ્તુ ખરેખર જુદી હોય, એવું આપણે ઇન્ક્વાયરી કરી છે, માનતા નથી. અને જો આ ઇન્ક્વાયરી કરી તો આપણને ખ્યાલ આવે કે આપણે અત્યારે જે જાણી રહ્યા છીએ, પ્રત્યેક ક્ષણે જે જણાય છે એ જુદી વસ્તુ છે ને જાણ છે એ જુદી વસ્તુ છે. તો હવે આપણે સવારથી સાંજ લગી જેટલી જણાતી વસ્તુ એની તપાસ કરી. સવારથી સાંજ લગી નાયા, બ્રશ કર્યો,
પછી નાસ્તો કર્યો, ઓફિસે ગયા, બપોરે પાછા જઈમાં, પાછા ઓફિસનું કામ કર્યું, પાછી સાંજ પડી ઘરે આવ્યા, બધી વસ્તુ જે સવારથી સાંજ લગીની બધી વસ્તુ આપણે કરી એટલે એ જણાણી. અને એક જાણ હતી, સતત રીતે જાણ નામનું તત્વ સતત રીતે હતું, એનામાં આ બધું જણાણું. એટલે આ જણાવવાની પ્રક્રિયા છે એ જુદી થઈને જાણ છે એ જુદી વસ્તુ. તો હવે સવારથી સાંજ લગીની અંદર જાણ એમને એમ રહી, જણાતી વસ્તુ બદલાતી ગઈ. સવારમાં અંતકરણ જુદું હતું, બપોરમાં અંતકરણની અવસ્થા જુદી હતી, પછી સાંજ થઈ તો અંતકરણની અવસ્થા જુદી હતી. આ બધી અવસ્થાઓ કોઈ જાણી તો એ જાણ છે એ અખંડ હતી. સવારથી સાંજ લગીનમાં જાણ એમને એમ હતી, એમાં કાંઈ બદલાવ નથી. સુઈ ગયા, આપણે સુઈ ગયા એટલે એમાં સપનું આવ્યું. તો સપનાને પણ કોઈ જોયું, સપનાને પણ જાણ્યું. સપનાને જાણ્યું એ આ દેહ નથી જાણ્યું. આ દેહ છે એ સૂતો છે. દેહ સૂતો છે એટલે આપણે દેહને હું માનતા હોય તો હવે એ ભ્રમણા તૂટી ગઈ કે આ દેહ તો સૂતો છે અને છતાં સપનાને કોક જોવે છે. એટલે આ દેહ તો હું છું જ નહીં, એ નિશ્ચય, પાકો નિશ્ચય. દેહ વગર મને જાણી શકાય છે, દેહ વગર હું જાણી શકું છું, એ આપણો નિશ્ચય કરી શકીએ આપણે. અને હવે જો દેહ વગર મને જણાતું હોય તો આપણે પેલો નિશ્ચય એવો કરી જ લીધો છે કે દેહ હું નથી. તો દેહ હું ન હોઉં તો એની ઇન્દ્રિયો હું ન હોઉં. આ બે વસ્તુ તો પાકી, જ્ઞાન તત્વ ન હોય એ વાતે પાકી. તો હવે સુસુપ્તિની અંદર હું ગયો, હવે એની અંદર એ જાણ રૂપે, સપનાની અંદર એ જાણ રૂપે રહ્યો. જણાતી વસ્તુ સપનું હતું, સપનાથી હું અલગ હતું. સુસુપ્તિ અવસ્થા આવી. સુસુપ્તિ અવસ્થામાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કાંઈ નહોતા. આવ ગાઢ નિદ્રાની અંદર અને કાંઈ નહોતા એને પણ મેં જાણ્યું. કાંઈ નહોતું એ વસ્તુને મેં જાણી. એટલે કાંઈ નહોતું એટલે દાખલા તરીકે તમે અહીંયા આવો અને અહીંયા કોઈ ન હોય, ઝૂંપડીએ તાળું માર્યું હોય તો તમે એમ કહો ને કાંઈ કોઈ નથી. કોઈ નથી કેનારું કોણ? કે હું હતો. એમ આ સુસુપ્તિની અંદર કોઈ નહોતું એવું કેનારું કોણ હતું? કે જાણ હતી. અભાવ હતો, એનો અભાવને પ્રકાશ કર્યો. તો આ જાણથી એ જાગ્રતમાં અકબંધ રૂપે રહી, એના પછી સ્વપ્નમાં પણ અકબંધ રૂપે રહી, સુસુપ્તિ અવસ્થામાં પણ અકબંધ રૂપે રહી. અવસ્થાઓ બધી બદલાણી, જાગ્રત અવસ્થા બદલાણી, સ્વપ્ન અવસ્થા બદલાણી ને સુસુપ્તિ અવસ્થા બદલાણી. પણ અવસ્થા બદલાણી, અવસ્થાનો જાણનારો બદલાણો. એટલે જાગ્રત અવસ્થામાં જાગે છે, સ્વપ્ન અવસ્થામાં જાગે છે અને સુસુપ્તિ અવસ્થામાં જાગે છે. ત્રણ અવસ્થામાં એ જાગે. એટલે એનો અર્થ એમ થયો કે જાગ્રત અવસ્થાનો જે સ્થૂળ દેહ છે એવું નથી, સ્વપ્ન અવસ્થાનો સૂક્ષ્મ દેહ છે એવું નથી, અને સુસુપ્તિ અવસ્થામાં કારણ દેહ રૂપે, અજ્ઞાન રૂપે, કઈ ખબર નથી એવા રૂપે છે. એ ત્રણ દેહને જાણનારો છે એ અલગ છે. એટલે હવે ત્રણ દેહ હું નથી. અને જાગ્રત અવસ્થામાં 24 કલાકની અંદર આ જાગ્રત અવસ્થામાં 3 અવસ્થા આવે, જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ. હવે ત્રણ અવસ્થાની અંદર આ જાગ્રત જ હતો. જાગ્રતને પ્રકાશ થતો, સ્વપ્નને પ્રકાશ થતો, સુસુપ્તિને પ્રકાશ થતો. ત્રણ અવસ્થા. હવે આ 3 અવસ્થા 24 કલાકની અંદર આ જાગ્રત રહ્યો. એ ન સ્થૂળ દેહ, ન સૂક્ષ્મ દેહ, ન કારણ. ત્રણ અવસ્થા, ત્રણ દેહને પણ પ્રકાશ. તો હવે આ 24 કલાકને લંબાવી. 24 કલાક પછી બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ અને અનંત દિવસોને લંબાવી દે. તો અનંત દિવસોની અંદર જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ અવસ્થાઓ છે, પણ જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ અવસ્થાને પ્રકાશ કરનાર છે એ તો એમને રહેશે. હવે જો એમને રહેતો હોય તો શરીરનું મૃત્યુ થઈ જાય તો પણ એ જીવન છે. આ સૂક્ષ્મ દેહો ઘણા ગતિ કરે તો પણ એમ જ છે. તો હવે યુગોના યુગો, તો હવે તમે પેલા લંબાવો. આ યુગોના યુગો પેલા 50,000 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 5 કલાક પહેલા, અને એવા યુગોના યુગો પહેલા એવો જ હતો. એનો દેહ નહોતો, સ્થૂળ દેહ નહોતો, સૂક્ષ્મ દેહ નહોતો, કારણ એ જાણ રૂપ હતું. હવે આ જાણ છે એ હું છું અને જણાતી વસ્તુ છે હું નથી. આ જે નિશ્ચય જે લોકો કરે એ પછી પર્સનાલિટીનો ઉપયોગ બરાબર કરી શકે. એટલે આ એક નિશ્ચય કરવાનો છે. અને નિશ્ચય છે એ કેવી રીતે કરવાનો છે? કે નિશ્ચય છે મનન દ્વારા કરવાનો છે. આ વાત માનવાની નથી, આ કોઈ રીતે સ્વીકાર કરવાની વાત નથી, પણ આપણે અંદરના પ્રેમ દ્વારા તપાસ કરી છે. ખરેખર આ વાત બોલે છે એ પ્રમાણે છે કે નથી, એની તપાસ કરવાની. અને તપાસ કર્યા પછી જો નિશ્ચય આપણો થઈ જાય તો પછી આપણે શેમાં જીવવાનું છે? આપણે જેમાં હોય એમાં જ જીવવાનું છે, જે હોય એમાં જ રહેવાનું છે. તો કે આપણે સત છીએ, ત્રણ કાળમાં રહી છીએ. પેલા યુગ 50 લાખ વર્ષ પહેલા હતા, 50 લાખ વર્ષ પછી હશું અને અત્યારે છીએ.
આપણે જેમ છીએ અને કેવા રૂપે છીએ તો કે દ્રષ્ટા રૂપે છે. તો હવે આપણે આ દ્રષ્ટા રૂપે હોય ને આ રૂપે હોય તો હવે આપણે આ દ્રષ્ટાની અંદર જીવવું જોઈએ. તો દ્રષ્ટાની અંદર જીવવું હોય તો શું કરવું જોઈએ? અત્યારે આપણી અવસ્થા શું છે? તો કે આપણે અત્યારે અવસ્થા એવી છે કે મન સાથે તાદાત્મ્ય થઈ જાય છે, વિચાર સાથે તાદાત્મ્ય થઈ જાય છે, ભાવ સાથે તાદાત્મ્ય થઈ જાય છે, દેહ સાથે તાદાત્મ્ય થઈ જાય છે. આ તાદાત્મ્ય કરે છે એનાથી આપણે જુદું પડી જાવ. આપણે આ નથી. તો હવે આપણે આપણી સુરતાને, આપણા એટેન્શનને ક્યાં લઈ જાય છે? જાણની. જાણ છે. હવે આ સુરતાને હવે હું દ્રષ્ટા રૂપે છું એટલે હવે મારી અંદર કોઈ અંદર વિચાર આવશે તો હું જોઈશ કે વિચાર નથી. પછી મારી અંદર કોઈ ભાવ આવશે તો મને ખ્યાલ આવશે કે ભાવ જુદી વસ્તુ છે, જાણ જુદી વસ્તુ. તો હવે હું શેમાં રહીશ? કે દ્રષ્ટામાં જીવીશ. હવે દ્રષ્ટામાં જેટલો માણસ જીવશે એટલા અંશે એની અંદર અજ્ઞાન જાતું જશે, એનો ભય જાતો જશે, એના સ્થૂળ દેહની આસક્તિ જાતી જશે, એના સૂક્ષ્મ દેહની આસક્તિઓ જાતી જશે, એના કારણ દેહની આસક્તિ જાતી જશે. જુદો. અને પ્રત્યેક ક્ષણે જો આમાં જીવન જીવશે તો હવે પછી એને ખ્યાલ આવશે કે હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું. અને હવે આ મને આ દેહનો રોલ ભલે મળ્યો, કાંઈ વાંધો નહીં. હવે દેહના રોલમાં પતિનો રોલ મળ્યો હોય તો ભલે, પત્નીનો રોલ મળ્યો હોય તો ભલે, ઓફિસરનો રોલ મળ્યો હોય તો ભલે, ભત્રીજાનો રોલ મળ્યો હોય તો ભલે, કાકાનો રોલ છે. સાચી વસ્તુ. અત્યારે આપણે પ્રોબ્લેમ શું થઈ ગયો? આ દેહ હું થઈ ગયો છું અને દેહનું નામ મારું સત્ય થઈ ગયું છે. દેહના જે ડેટાઓ મને મળેલા છે એ સત્ય થઈ ગયા છે. એ પ્રોબ્લેમ છે. અને હવે જો મને આ જ્ઞાન થઈ જાય તો હું પર્સનાલિટીનો ઉપયોગ કરું છું. જ્યાં કોઈ એક વ્યક્તિ આવી તો એ વ્યક્તિ આગળ મારે પર્સનલ, મારે કઈ અસ્તિત્વ રૂપે મારા અસ્તિત્વને કોઈ ન જોઈએ કે તો મારે તો જે વ્યક્ત થતું એ રૂપે જ મારે પ્રગટ રહેવું પડે. તો મારા નામ રૂપે હું પ્રગટ રહું પણ વ્યવહાર કેવો કરું? તો કે વ્યવહાર એની અંદર આત્માને જોઈને વ્યવહાર કરું. અને મારે એ વ્યક્તિ કેવા પ્રકારની છે એની હારે કેવા પ્રકારની વાતથી સમેટી લઉં છું. વાત જેવા પ્રકારના વ્યક્તિ મારી સામે આવે એવા પ્રકારનું મારું વ્યક્તિત્વ ઊભું કરું છું. એટલે વ્યક્તિત્વનો ઉપયોગ કરું છું અને એ વ્યક્તિત્વનો ઉપયોગ કરીને પછી સમેટી લઉં છું. પણ મને અંદરથી ખબર છે કે હું આ રોલમાં નથી. આ રોલ કરું છું, આ રોલ નથી. આવી જો ખડી જાય તો આ સ્થૂલ દેહની આસક્તિ, સ્થૂલ દેહની અંદર પૈસો હોય, પ્રતિષ્ઠા હોય, એ બધાની આસક્તિ તૂટી જાય. એનો ઉપયોગ કરવાનો. પૈસાનો પોતાનો ઉપયોગ છે વ્યવહારની અંદર, પર્સનાલિટીનો પોતાનો ઉપયોગ છે વ્યવહારની અંદર. તો આપણે એનો રાઈટ યુઝ કરવાનો છે. અત્યારે રોંગ યુઝ છે. પૈસા આત્મા થઈ ગયો છે. આપણો પૈસા છે આત્મા થઈ ગયો છે અને આત્મા છે અનાત્મા થઈ ગયો છે. આપણો આત્મા એટલે આપણી શાંતિ, આપણો પ્રેમ, આપણી સંવાદિતા, આપણી અંદરનો જ્ઞાનનો પ્રકાશ, એ બધું અત્યારે વસ્તુ થઈ ગયું. અને આપણા માટે વેલ્યુએશન કોની થઈ ગઈ? તો એ કે પૈસાની વેલ્યુએશન. પૈસા ન હોય તો સમાજમાં આપણી કઈ ગણના ન થાય. ને હું સમાજ ગણના ન કરે તો બરાબર, હું ગણના ન કરું, મારી હું કાંઈ. સમાજે જેને વેલ્યુ આપી છે એને હું વેલ્યુ આપું છું. એટલે હવે મને જો આત્મજ્ઞાન થાય તો મને વેલ્યુ કોની થાય? શાંતિની વેલ્યુ થાય, આનંદની. એટલે પૈસાની વેલ્યુ એની જગ્યાએ રહી કે આપણે ખાવું પીવું હોય તો પૈસાની કિંમત ઘણી. ખાવા પીવાનું ને જીવનનો મકાન લેવું હોય તો પૈસાનો ઉપયોગ. એ પૈસા અન્ન વસ્ત્ર અને આશ્રમ માટે તો પૈસાની જરૂરિયાત પડવાની. પણ એ મારા પ્રેમને, મારી શાંતિને હણી લે એવો પૈસો નથી. મારે ખોટું બોલવું પડે તો મારી પૈસો જતો નથી. મારી શાંતિને અકબંધ રાખે. મારે ખોટી રીતે બેઈમાનીથી પૈસો નથી લેવો. કારણ કે મારી અંદર પ્રેમ પ્રગટાવો છે. મારે પ્રેમને પોષણ કરવું છે. મારે બીજી વસ્તુને, અપ્રેમની સ્થિતિને પોષણ નથી કરવું. તો હું પૈસો એવી રીતે મેળવીશ કે જે ઈમાનદારીનો પૈસો, જે કોઈનું શોષણ કરેલ પૈસો ન. તો મારો પૈસો ન કહેવાય, લક્ષ્મી થઈ જાય તો એને લક્ષ્મી કહેવાય, તો ઓલો પૈસો કહેવાય. તો હવે આવો પૈસો આપણે કમાઈ તો આપણને બધી પરિસ્થિતિઓ, બધું વાતાવરણ બધું સારું મળે, ખરાબ ન મળે. કારણ કે આપણા કર્મ દ્વારા જ બીજે ખરાબ કર્મો દ્વારા, જૂઠા કર્મ દ્વારા, કપટના કર્મ દ્વારા જ આપણને જે તે પરિસ્થિતિઓ એવા પ્રકારની મળે. તો હવે આપણે શું કરવાનું છે? એ કે પ્રેમને તો રાખવાનું છે અને પ્રત્યેક ક્ષણે પ્રેમમાં જીવવાનું છે, દ્રષ્ટામાં જીવવાનું છે. તો હવે પછી આપણે જે જીવશું ને તો અંદરથી ખબર છે હું આ છું. પછી આ બધા વ્યવહારો જે આપણે કરશું એ નાટક જેવા છે. એની વેલ્યુએશન નહીં. ક્યારેક લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું તો ભલે થઈ ગયું, અંદરથી હલશું નહીં. અંદરથી હલશું નહીં. વ્યવસ્થા જે કરવાની છે એ કરશું, પણ અંદરથી કાંઈ કરતા કાંઈ જ અંદરથી કઈ કર્યું જ નથી, કઈ જીવ જ નથી, એવી અવસ્થા થઈ જશે. જો આપણે આમાં જીવતા હશું તો એમાં કોઈ મૃત્યુ થઈ ગયું, કોઈને માંદગી થઈ ગઈ, કાંઈ પણ થઈ ગયું, કોઈ પણ ઘટના જીવનની અંદર જસ અપજસ ગમે તે મળી ગયું, પણ મને જો આત્મજ્ઞાન હશે
તો આત્મજ્ઞાન દ્વારા મારા અંતઃકરણની અસર, અંતઃકરણની અંદર સેન્સિટિવિટી હશે. એ જે વ્યક્તિ જીવી ગઈ, જે વ્યક્તિને બીમાર પડી ગઈ, એના પ્રત્યે જે કરવાનું હશે એ બધું કરશે. પણ અંદરથી કોઈ આસક્તિ નહીં, અંદરથી કોઈ એના હોવાપણાની સત્યતા નહીં. એવું અંદર જો થઈ જાય તો પછી આપણો રોલ છે સારી રીતે. એટલે એક અસ્તિત્વ છે, એ અસ્તિત્વ ઉપર એસેન્સ છે. ચાહે ઇમોશનલ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, કોઈ ભાવવાળો વ્યક્તિ હોય, કોઈ બુદ્ધિવાળો વ્યક્તિ હોય, કોઈ કર્મવાળો વ્યક્તિ હોય, બધા જુદા જુદા પ્રકારના વ્યક્તિના એસેન્સ હોય. એ જુદા જુદા પ્રકારના એસેન્સ વાળા જુદા જુદા વ્યક્તિ હોય, અને એ એસેન્સ ઉપર પર્સનાલિટી હોય, જુદા જુદા પ્રકારની પર્સનાલિટી હોય. ક્યાં જૈનો છે, કેવા પ્રકારના વાતાવરણમાં જૈનો છે, એવા પ્રકારની પર્સનાલિટી હોય. પછી હિન્દુમાં જૈન હોય તો હિન્દુ રૂપની પર્સનાલિટી, ક્રિશ્ચિયનમાં જૈન હોય તો ક્રિશ્ચિયન રૂપે પર્સનાલિટી, મુસ્લિમમાં જૈન હોય તો મુસ્લિમ રૂપે એના સંસ્કારો, પર્સનાલિટી બધું એનું એવા પ્રકાર. આ બધી આ પર્સનાલિટી. અને બીજી ચોથી છે ફોલ્સ પર્સનાલિટી. એટલે આપણે આ ફોલ્સ પર્સનાલિટીને ભેદી દેવાની, એસેન્સને ભેદી દેવાની, અને એને ભેદીને અંદર જે મૂળ વસ્તુ જે પડેલી છે એને પામવાનું છે. અને એને પામવા માટે આપણે સંશોધન કરવાનું. આપણે કોણ છે, આ કોણ છું ને એ સવાલ દ્વારા બધી વસ્તુ નથી. એટલે પર્સનાલિટી છે એ આવશ્યક વસ્તુ છે. તમે પર્સનાલિટી એટલે તમારું વ્યક્તિત્વ, તમે આપણા આજુબાજુના સંબંધોમાં જીવતા હોય, એમાં બરાબર સંબંધોમાં જીવતા ન હોય તો પછી એસેન્સમાં ના આવી શકે. એસેન્સમાં ના આવી શકે તો આપણે અસ્તિત્વમાં ના આવી શકે. એટલે બહારનો વ્યવહાર ઠીકઠાક ન હોય, બહારનું વ્યક્તિત્વ ઠીકઠાક ન હોય તો પછી આપણે અંદરના એસેન્સમાં ન જઈ શકીએ. એસેન્સમાં ન જઈ શકીએ. એટલે આ વિચાર નથી. એટલે આમ કે આપણે અત્યારે આ દ્રષ્ટિ આપી છે, એ દ્રષ્ટિ આપણા અંતઃકરણની સમગ્રતામાં જયારે વ્યાપી જાય ને ત્યારે ક્રિયા નથી. માનો કે વિચાર રૂપે જ ખાલી રહીએ તો ન ખરેખર આપણી સમગ્રતામાં આપણને એમ લાગવું જોઈએ કે આ વસ્તુ હું છું અને મારે આનો પનારો રાગનો, દ્વેષનો, ભયનો, કરુણાનો, દ્વૈતનો, અજ્ઞાનનો અંત કરવો હોય. પરાધીનતા, આ બાયોલોજીકલ પરાધીનતા, સાયકોલોજી પરાધીનતા, સમાજે આપેલી ડેટા આપેલી છે એમાંથી, એની પરાધીનતામાંથી મારે જો છૂટવું હોય તો મારે આ મોવાપણાની અંદર મારે આવવું જોઈએ. આવું તીવ્રતાથી જો આપણી અંદર વ્યાપી જાય તો પછી એની મેળે કાર્ય નથી. પણ જ્યાં લગીને આપણી અંદર પૈસો વ્યાપ્ત હોય, પ્રતિષ્ઠા વ્યાપ્ત હોય, સંબંધોના મૂલ્યો વ્યાપ્ત હોય, ત્યાં લગીને આ અસ્તિત્વ છે એ છુપાઈ નથી. અસ્તિત્વ આ બધાની અંદર અસ્તિત્વ રૂપે પરમાત્મા પ્રગટ થયેલો છે, પણ આપણે તો બહારનું ઉપરનું માળખું જ જોઈએ છે. અંદરનું માળખું હજી બરાબર જોઈ નથી શકતા. એ જે વ્યક્તિ છે એની અંદર મનનું માળખું છે, બુદ્ધિનું માળખું છે, એને બરાબર વ્યવસ્થિત જોઈ નથી શકતા. એટલે પેલા બરાબર આકૃતિને જોવો, આકૃતિની અંદર મનોમય માળખું જોવો, મનોમયની અંદર એક સત્વજસ તમસની પ્રકૃતિ જોવો, અને પ્રકૃતિની પાર એક અસ્તિત્વ છે એને જોવાનું છે. એટલે આપણે અત્યારે જે જોઈ છીએ ભ્રમણા છે, એ ભ્રમણા છે એ આપણે કહીએ છીએ એમને આઈન્સ્ટાઈન કહેતા. આઈન્સ્ટાઈન એમ કહે છે કે તમે જે જોવો છો એ તમારી ઇન્દ્રિયોની ભ્રમણા છે, અને બધાયનું જગત જુદું. એટલે ખરેખર આ રિયાલિટીમાં કોઈ વસ્તુ નથી. જેને આપણે વેલ્યુએશન આપી એ પ્રકારનું જગત આપણી અંદર પ્રતીત થવું. એટલે ખરેખર જે આપણે જોઈ છીએ એ વસ્તુ નથી, અને અજ્ઞાતની વસ્તુ છુપાયેલી છે પડદા રૂપે. આ માનો કે આ બધાયનો પડદો છે, એ પડદાની અંદર એ પરમાત્મા છે, પડદા ઉપર પ્રકૃતિ છે, પ્રકૃતિ ઉપર એસેન્સ છે, એસેન્સ ઉપર પર્સનાલિટી છે, અને આ પર્સનાલિટી ઉપર આકૃતિના બધું દેખાય છે. હવે આપણને આ સત્ય લાગે છે, અંદરના બધા માળખાઓ આપણને દેખાતા નથી. એટલે આ વ્યવહારની અંદર રાગ દ્વેષની અંદર આપણે જીવન પસાર કરી નાખીએ. જો એવું જીવન પસાર ન કરવું હોય તો આપણે પ્રશ્ન કરવો જોઈએ કે આ દેખાય છે એનો આધાર કોણ છે, અથવા હું કોણ છું? આ સૂર્ય, ચંદ્ર, તારા, આ બધી બનાવટ જે કરી કોણ છે? અથવા આ શરીરની અંદર એવું કયું તત્વ છે કે જેને હું કયા એવું એ તત્વ છે? હું કોણ છું? હું શરીર છું, મન છું, બુદ્ધિ છું? એવું જ્યાં લગીન પ્રશ્ન નહીં થાય ત્યાં લગીન આપણે પર્સનાલિટીનો સાચો ઉપયોગ કરી શકીએ.
રજસ અને સત્વ રજસ ને તમસ. ઈ સાંભળેલો છે. હા, હા. પ્રિયમ સત્વ રજસ. એટલે પ્રકૃતિ પોતે છે ને, પ્રકૃતિ હંમેશા અવ્યક્ત હોય છે. એટલે એક વસ્તુ સમજો, પ્રકૃતિ વ્યક્ત નથી, પણ પ્રકૃતિ દ્વારા જે કર્મ પ્રગટ થાય ને એ વ્યક્ત હોય. એટલે એમ સમજી કે તમે આપણે એક છોડ વાવી, તો છોડ વાવવાની પ્રક્રિયા બરાબર છે. પછી છોડમાંથી જે નાનું બીજ છે એમાંથી ઉગવાની જે પ્રક્રિયા થાય છે અવ્યક્ત છે. પણ એ બીજમાંથી જ્યારે કોઈ વસ્તુ વ્યક્ત થાય ત્યારે આપણે એમ કહીએ કે આ વસ્તુ છે. એમ સત્વ છે, રજસ છે, તમસ છે, એને આપણે આમ આંગળી ચીંધી નામ ના કહી શકીએ કે આ સત્વ કહેવાય, એમ ના કહે. સત્વને આપણે જોઈ ન શકીએ, પણ સત્વનું જે પરિણામ છે, સત્વ છે એની અંદર પ્રકાશ છે, જ્ઞાન છે, શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે. તો એ બધી વસ્તુ સત્વ. એટલે જ્યાંથી પ્રેમ પ્રગટ થાય ત્યાં એમ સમજવાનું કે આ સત્વ છે. પ્રકૃતિ પોતે ગુપ્ત છે, પણ પ્રકૃતિ છે એ કાર્ય દ્વારા વ્યક્ત થાય. એટલે એના કાર્ય દ્વારા આપણે એના ભાગ પાડ્યા કે આની અંદર આ વ્યક્તિ શાંતિમાં જ હોય, આ વ્યક્તિની અંદર પ્રેમ જ હોય, અને આ વ્યક્તિની અંદર ચોક્કસ પ્રકારનું સ્પષ્ટ જ્ઞાન જ હોય, પ્રકાશ જ હોય, ક્ષમતા જ હોય. તો આપણે સમજવું કે આ વ્યક્તિ છે એની અંદર સત્વ. રજોગુણ વાળી વ્યક્તિ હોય, કઈ ને કઈ પ્રકારે ક્રિયાઓ કરે, કામનાઓ કરે, ઈચ્છાઓ કરે, જુદા જુદા પ્રકારની પૈસા મેળવવાની, પ્રતિષ્ઠા મેળવવાની, ફલાણું કરવાની, ઢીકણું કરવાની, સતત રીતે કોઈ કામનાઓ પકડી ગઈ. પછી ગમે તેવી કામના હોય, મારે ધંધો વધારવો છે એવી કામના હોય, મારે ગાયોને મોટો તબેલો બનાવવો છે ને એમાં બધી ગાયોને રાખવી છે. જે પ્રકારના એની અંદર એ સાત્વિક હોય, એની અંદર રાજસિક હોય, તામસિક હોય, એવા પ્રકારના એની અંદર ડિઝાઇનો હોય. એટલે રજોગુણ હોય ત્યાં કામનાઓ હોય, અને દ્રશ્યની કામના હોય. દ્રશ્યની જેટલા પ્રકારની કામનાઓ બધી ઉદ્ભવે, એ બધી દ્રશ્યમાંથી ઉદ્ભવે, એ રજોગુણ કહેવાય. તમસ હોય એ સ્ટેગ્નન્ટ હોય, અને એના પાછા પ્રકારો આમ જુદા જુદા લેવલ ઉપર જુદા જુદા પ્રકાર. દાખલા તરીકે તમે પથ્થરને જોવો તો એને પથ્થરને તમસ કહેવાય, પથ્થર હોય એ તમસ કહેવાય. પછી આપણી અંદર મનના લેવલ ઉપર આપણે જોઈએ તો રિજિડિટી જેની અંદર હોય એ પોતાનો મત છોડે નહીં. તો મત ન છોડે તો એને તમસ કહેવાય. પોતાની કોઈ પ્રકારની અંતરની સ્થિતિ હોય એને બદલાવવા માટે તૈયાર ન હોય તો એને તમસ કહેવાય. આળસ હોય તો એને તમસ કહેવાય, પ્રમાદ કહેવાય. અને જે આમ સ્થિર સ્ટેગ્નન્ટ બદલાવાની તૈયારી, જે માણસ જે જગ્યાએ હોય જગ્યાએ બદલાવા ન તૈયાર હોય એ તમસ હોય. એટલે જુદા જુદા લેવલ ઉપર જુદા જુદા ગુણોનું પાછું ગુણ આપણે એક આમ ના કે આ તમસ કહેવાય. સ્થૂળ રૂપે આપણી અંદર માણસની અંદર અજ્ઞાન હોય તો એને તમસ કહેવાય. પોતાની માન્યતાઓને તોડવા તૈયાર ન હોય તો એની અંદર તમસ કહેવાય. કોઈ લર્નિંગ કરવા તૈયાર ન હોય તો એની અંદર તમસ કહેવાય. એ પ્રકાર. એટલે ક્રિયા દ્વારા આ જે પ્રકૃતિ છે ને એ ક્રિયા દ્વારા વ્યક્ત છે. ત્યારે આપણને ખબર કે આમાં સત્વ છે, આમાં રજસ છે, આમાં તમસ છે. એટલે ક્રિયા બતાવે કે આ શું છે એ બતાવશે. મૂળ આખું દ્રવ્ય જે છે ને એ સત્વ રજસ તમસ મૂળ દ્રવ્ય છે કે જેના દ્વારા સંસાર બન્યો છે. પછી એને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કયો, ગમે તે કયો, પણ આખી સૃષ્ટિનું સર્જન સાયન્સ વાળા એમ કે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અને ઇલેક્ટ્રોન જે પ્રકારની રેન્જ, માનો કે 1 ની રેન્જમાં ફરતું હોય તો એને હાઇડ્રોજન કહેવાય, 2 ની રેન્જમાં ફરે તો કંઈક બીજું કહેવાય, 3 ની રેન્જમાં ફરે એટલે વાઇબ્રેશનો જેટલા ફ્રીક્વન્સી ફાસ્ટ એમ એ સૂક્ષ્મ, અને ફ્રીક્વન્સી જેટલી લો ધીમી પડતી જાય એમ પદાર્થ રૂપે બધા રૂપે પ્રગટ. એટલે આ ગુરજેફની ભાષામાં જો 6 હોય એને હાઇડ્રોજન કહે છે. હાઇડ્રોજન 6 નો હાઇડ્રોજન હોય તો એને પ્રજ્ઞા કહેવાય, 12 નો હાઇડ્રોજન હોય તો એને પ્રેમ કહેવાય, 24 નો હાઇડ્રોજન 24 છે, 48 છે એ ઇમ્પ્રેશન ફૂડ કહેવાય. ઇમ્પ્રેશન એટલે આપણે કોઈ પણ પ્રકારની ઇમ્પ્રેશન લેતા હોય,
કોઈ વસ્તુ આપણે જોઈ તો એ વસ્તુ વિશે આપણે કઈક અભિપ્રાય આપીએ. કોઈ પણ વસ્તુ વિશે અભિપ્રાય આપી ત્યારે કોઈ નેગેટિવ અભિપ્રાય આપે, કોઈ પોઝિટિવ આપે. તો પોઝિટિવ અભિપ્રાય આપે તો ઇમ્પ્રેશન સારી લીધી કહેવાય, નેગેટિવ અભિપ્રાય આપે તો ઇમ્પ્રેશન ખોટી લીધી કહેવાય. એટલે 24, 48 એ બધા પછી ધીરે ધીરે અને લગભગ 3000 4000 ની સંખ્યામાં હાઇડ્રોજન થાય એટલે પદાર્થ રૂપે થઈ જાય. આ બધાની ફ્રીક્વન્સીઓ છે. એટલે આને પછી આ પ્રકૃતિ સાયન્સ પ્રમાણે આ પ્રકૃતિ કહેવાય. એની બદલાવટ થતી હોય અને પદાર્થ રૂપે થતી હોય અને એ આપણા મન રૂપે પણ થાય. આપણું મન છે એ લગભગ 24 48 માં કહેવાય, 48 24 જેવું મન સ્થૂળ મન હોય તો એવું છન્નું રૂપે થઈ જાય. છન્નું રૂપે એટલે મિકેનિકલ થઈ જાય, હાવ મિકેનિકલ. થોડીક જાગૃતિ આવે તો એનો આખી વસ્તુ કરી. એટલે અત્યારે આ લોકો ગોતે છે ભગવાને કયો એલિમેન્ટ થી આ સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે હમણાં નતો બિગ બેંગ થાય છે, સંશોધન કરે છે. આધ્યાત્મનો તમસ હોય, આધ્યાત્મમાં એક તમસ હોય. એમાં માણસ અંદરથી કાંઈ ન કરે, તો આ અંદરથી કાંઈ ન કરવું એ એક રીતે કાંઈ ન કરવું એ એક તમસ કહેવાય. પણ એ ન કરવા દ્વારા આપણે ઘણી ઉપલબ્ધિ આપણે પરમાત્માને પામી છે. ન કરવા દ્વારા, અને કરવા દ્વારા આપણે સતત રીતે જન્મ મરણમાં રહી જઈએ. તો હવે એને આપણે તમસ કહીએ કે ન કરવું એક પ્રકારનો તમસ છે, પણ આ ન કરવું તો બહુ મોટી ઉપલબ્ધિ છે. ન કરવું એટલે મન કઈ ને કઈ કરવા માટે મથે છે. એને આમ કરવું છે, એને ધૂન કરવી છે, એને ધંધો કરવો છે, એને ધ્યાન કરવું છે, એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એ બધા પ્રકારના કોઈ ને કોઈ પ્રકાર કરવા ઉપર છે. ન કરવું એ આપણો સ્વભાવ છે, ચેતનનો સ્વભાવ છે. એટલે ન કરવામાં જીવવું એ જબરજસ્ત ઘટના છે. ન કરવામાં જે માણસ જીવતો હોય તો એ એક સંદર્ભથી તામસ છે. એ તામસ કઈક જુદી વસ્તુ છે. એટલે એની ક્વોલિટી જુદી છે. આ બધા આ જે ગુણ હોય ને એને જુદા જુદા સ્તર ઉપર જુદી રીતે કામ કરતા હોય. આપણા સત્વગુણ છે, સત્વગુણ એનું આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધી સત્વગુણમાં આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી મળવાથી બધા એ પ્રકારના થયા છે. એટલે આપણું અંતકરણ, આપણું જ્ઞાનેન્દ્રિય, આપણી કર્મેન્દ્રિય, આ બધા જે સૂક્ષ્મ તન્માત્રાઓમાંથી બનેલા છે ને એ આ સત્વમાંથી બનેલા છે. સત્વના વિભાગ છે. એમાં આકાશ, વાયુ, તેજ, જલના અમુક વિસ્તરણો એના દ્વારા અંતકરણ. એના પછી રજોગુણ દ્વારા કર્મેન્દ્રિયો, પ્રાણ ઈ બનેલા છે. અને તમસ દ્વારા વિષયો બનેલા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયો બનેલા છે. એટલે કેવી રીતે આ પ્રકૃતિની રચના છે, સમષ્ટિગત અને વ્યષ્ટિગત એવી. અને એનું તમને પ્રૂફ એ મળે કે આ તત્વનું જ બનેલું છે. એના બધા પ્રૂફો મળે. વાયુ ને સત્વગુણ મળે એટલે મન બને. વાયુની અંદર મન કેવું તો વાયુ જેવું સતત રીતે કઈ ને કઈ ક્રિયા, કઈ ને કઈ. પછી તેજ તત્વની બુદ્ધિ બનેલી છે. તેજ તત્વ અને સત્વગુણ એની બુદ્ધિ. જલ તત્વ અને સત્વગુણ તો ચિત્ત. અને પૃથ્વી એટલે અહંકાર. પૃથ્વી જાડી છે, પૃથ્વી સ્થૂળ છે તો અહંકાર સ્થૂળ. અને એ બહારના મટીરિયલ થી અહંકાર પોસાય એ રીતે. એટલે આખું સત્વ, રજસ, તમસ કેવી રીતે વર્ક કરે છે એ પંચીકરણ કોઈ વાંચે એને ખ્યાલ આવે કે કેવી રીતે વર્ક કરે છે.
આપણે આપણી અંદર જોઈ તો આપણી અંદર જે પ્રકૃતિ હાલતી હોય, અત્યારે કોઈ પ્રકારની કામનાઓ હાલતી હોય, કોઈ સંસારના પ્રકારની કોઈ પણ હોય, તો આપણને ખ્યાલ આવી જાય છે આ રજોગુણ અત્યારે આપણી અંદર આવે છે. ધ્યાન કરવાની ઈચ્છા થતી હોય, સત્સંગમાં જવાની ઈચ્છા થતી હોય, સારું વાંચન કરવાની ઈચ્છા થતી હોય, પરોપકાર કરવાની ઈચ્છા થતી હોય, તો આપણી અંદર સત્વગુણ અત્યારે પ્રગટ છે. આપણા માટે મહત્વની વસ્તુ છે, આપણે નક્કી કરીએ આપણી અંદર કંઈક ધ્યાન કરવું છે, ભજન કરવું છે ને કે અત્યારે નહીં પછી, તો અત્યારે આળસ થાય છે, તો એ છે આપણો તમસ છે. એ રીતે એને આપણે અંદરની પ્રકૃતિથી લઈ તો આપણે રજોગુણના પાછા પ્રકાર તમે જોયો તો સંસારની અંદર રજોગુણ હોય, સંસારની અંદર બધી પૈસા પ્રતિષ્ઠા એના માટે મેળવવા માટે દોડાદોડી કરતા હોય, વિષયો મેળવવા માટે એ રજોગુણ કહેવાય. પછી બીજો રજોગુણ આ લોકો અધ્યાત્મ ધર્મના લોકો હોય એના અંદર રજોગુણ હોય, કઈ ને કઈ પ્રકારના ઓલા ગરડા ઘર ખોલે ને ગાયના ઓલા રાખે ને જુદા જુદા પ્રકારના કોઈ ને કોઈ પ્રકારના કંઈક ને કંઈક વિદ્યાર્થીઓને બધે પુસ્તકો મળી જાય એવું બધું કરે ને એવું બોલે, એ રજોગુણ. એના પછી રજોગુણનું સ્વરૂપ આધ્યાત્મમાં જાય તો આધ્યાત્મને કોકને સમજાવી દેવાય, મને જ્ઞાન છે સમજાવી દો, એ રજોગુણ. અત્યારે હું બોલું છું એ રજોગુણ. એટલે જુદા જુદા ગુણ આપણી અંદર પ્રવર્તમાન હોય. એટલે રજોગુણનું સ્વરૂપ એટલે આટલું રજોગુણનું સ્વરૂપ આપણે ફિક્સ ના કરી શકીએ. જુદા જુદા લેવલ ઉપર જુદો જુદો ને રજોગુણ કહેવાય. કોઈને જગાડી દેવા, કોઈ જાગ્રત થઈ ગયો હોય એને એમ લાગે કે મારે કોઈને જગાડી દેવા છે, એ રજોગુણ છે. રજોગુણ ના આનંદ સ્વરૂપ. એટલે જાગૃતિ પછી પણ આ બધાનો ઉપયોગ ઘણો છે. પછી ઘણો છે. એક મંડળ બની જાય એ રજોગુણ છે. તમે મંડળ બનાવી દો, કોઈ ગુરુ બની જાય, ગ્રુપ બની જાય, અને ઈચ્છા થાય કે મારે ગુરુનું ઋણ ઉતારવું છે એમ કરીને બહાર નીકળી જાય, તો એ રજોગુણ છે. એટલે આમાં કઈ કરવાની જરૂર નથી. આપણે આ પ્રકૃતિની અંદરથી ઓબ્ઝર્વેશન કરવાનું છે કે આ ફૂલો હોય, આ ફૂલ છે તો એને સૂંઘવા માટે ભમરો આપોઆપ આવી જાય છે. જે ફળ છે તો ફળને ખાવા વાળો આપોઆપ આવી જાય. એ બધી વસ્તુ આપોઆપ છે, આપણે કઈ કરવાનું હોતું નથી. તો આપણી અંદર જેટલા અંશમાં શાંતિ વધારેમાં વધારે પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય, સત પ્રગટ થાય, એના માટે આપણે જે છે કરવાનું છે યાદ કરવાનું છે. બીજું બહારનું કઈ કરવાનું નથી. બહાર કઈ પ્રચાર કરવો નથી, પ્રસાર કરવો નથી, મંડળ બનાવવું નથી, ગુરુ બનવું નથી. પોતાનામાં રહેવું છે, અને પોતાનામાં રહીએ એટલે બાકી મળે બધું ગોઠવાઈ જાય છે. એક તમે કીધું કે સત્વગુણ વાળો પ્રેમમાં હોય, આનંદમાં હોય, શાંતિમાં હોય, તો એ અને જે એની પાર જઈને ચેતનામાં હોય એની વચ્ચે ભેદ, એટલે એની વચ્ચે ભેદ તો હોય. એટલે આ જે સત્વગુણ છે ને એ શુદ્ધ સત્વમાં જવા માટે હોય. આ જે સત્વગુણ છે ને એ સત્વગુણ છે, આ સત્વગુણનો જો ઉપયોગ કરે અને એમાં અટવાઈ ન જાય, સત્વગુણ એને આનંદ આપે, શાંતિ આપે, માન પણ અપાવે, મોટાઈ પણ અપાવે, અને એમાં જો એનું આકર્ષણ ન રહીએ તો પછી શુદ્ધ સત્વમાં જઈ શકે. એટલે સત્વ એવું દ્વાર છે કે સત્વમાં ફસાવવાળા લાખો કરોડો અબજો લોકો, અને એમાંથી કોઈ બહાર જવા માટે સત્વનો ઉપયોગ કરીને શુદ્ધ સત્વ તરફ જવા વાળા બહુ ઓછા. એટલે સત્વ છે એ અટવા વાળું બહુ. એ કે એક લોઢાની બેડી હોય ને એક સોનાની બેડી હોય. સત્વ છે એ સોનાની બેડી છે. જો એનો તમે એની મજા લ્યો તો તમે મટવાઈ જાવ. તમને એમ લાગે કે આ શુદ્ધ સત્વ પણ ભલે રહ્યો, આ ભલે આપણી આગળ પરોપકારની ભાવના હોય, કોઈને શાંતિ આપી દઈ, કોઈને સમજ આપી દઈ, બધી ભલે વસ્તુ હોય, પણ હું જ આ પ્રકૃતિમાં બંધાયેલો છું, હું જ પ્રકૃતિની પાર નથી કરતો, મારા આ સત્વની શું કરું? એમ થાય તો પછી સત્વની પાર.
એટલે લગભગ લોકોને સંતોષ હોય છે સત્વથી કે અમે અહીંયા મદદ કરી દઈ છીએ એટલે બસ થઈ ગયો મારા માટે આટલું કામ. અને પેલી બે અવસ્થા કરતા તો સારું જ એટલે અને મોટા એ મળે બહારના સત્વનું કાર્ય પ્રગટ થાય બહારના જગતમાં. તમે જે કરો એ કામ એ કર્મ રૂપે કંઈ પણ ક્રિયા રૂપે કંઈક પ્રગટ કરો અને પ્રગટ રૂપે કરો એ સારું જ હોય. તમને માન મળે, પ્રતિષ્ઠા મળે, જસ મળે, બધું મળે. અબજસ મળે ન મળે. એટલે મને લાગે છે હિરણ્યમય અને પાત્રીને સત્ય છે આપી એકદમ મુખમ કીધું છે. આઈ જ ના દ્વારા ધમકાયેલું છે. દુઃખનો અર્થ એમ કે બાકીનું મને શું એટલે આપણે કર્મના આપણે જે છે ને આપણું સ્વરૂપ આપણે શું માની છીએ? શું કામ એને ભગવાન કૃષ્ણ ભગવાન બે વિભાગ કરે છે, એક જળનો વિભાગ એક ચેતનનો વિભાગ. એટલે આપણે આપણી જાતને શું માની છીએ? તો કે શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. હવે આ બધી વસ્તુ છે એ જળ છે. એટલે કર્મ તું કર, પણ કર્મ કઈ સત્તાથી થયું છે? તો કે મારી સત્તાથી. મારી સત્તાથી થયું છે. એટલે હવે જે ચેતન એને શક્તિ આપે છે, જે એ દ્વારા એને કહી એ રીતે તમે રાખો તો એટલે એ જે સંદર્ભ કે છે એટલે આપણે જીવ છીએ. અત્યારે આપણને જીવ માની છે. આની હારે તાદાત્મ્ય હોય એને જીવ કહેવાય. અને આ જીવની નજર એમ જાય કે આ શક્તિ કોણ આપે છે, સત્તા કોણ આપે છે, કોની સત્તાથી કરું છું, જો એ ખબર પડે તો પછી કૃષ્ણ ભગવાનની સોય. દ્રષ્ટાનું સ્વરૂપ એ કૃષ્ણ છે. પછી દ્રષ્ટા ડેવલપ થઈ જાય ને, દ્રષ્ટા પણ જે માણસ જીવે ને તો એની અંદર એવી ભાવના થઈ જાય બધે ભગવાન છે. એટલે કૃષ્ણ ભગવાન એમ કીધું આ બધાને થાય. આ અવસ્થામાં જે આવે દ્રષ્ટામાં બરાબર રીતે જે સ્થિર થઈ જાય, તાદાત્મ્યમાંથી છૂટીને દ્રષ્ટામાં જે સ્થિર થાય, પ્રકૃતિથી જુદો પડતો જાય. પ્રકૃતિથી જુદો પડતો જાય એટલે પ્રકૃતિથી જુદો પડતો જાય એટલે શું થાય? પોતાનું વ્યક્તિત્વ જેટલું હોય ને એના આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ બદલી. જેમ આપણે આ મકાન બનાવ્યું છે એટલે આ 4 દિવાલોએ આકાશને લિમિટ કરી, એમ આપણી માન્યતાઓ, આપણી ધારણાઓએ લિમિટ કરી. એટલે દ્રષ્ટા શું કરે? લિમિટને તોડી નાખે. લિમિટને તોડી નાખે એટલે આપણે વ્યાપક થઈ. એટલે ભગવાનનું એક સ્વરૂપ દ્રષ્ટા છે, કૃષ્ણ ભગવાન. બીજું વ્યાપક છે. અને ત્રીજું આ વ્યાપકતાની પાર અલ્પતાની અપેક્ષાએ વ્યાપક. આ સાપેક્ષ વસ્તુ છે. હું અલ્પ હતો એટલે હું વ્યાપક થયો, અને એની અપેક્ષાએ અસ્તિત્વ રૂપે થઈ જાય. એટલે 3 સ્વરૂપ છે: દ્રષ્ટા, પછી બ્રહ્મ એટલે વ્યાપક, અને પછી ખાલી શૂન્યતા. એટલે ભગવાને ગીતાની અંદર કે હું અંદર પીપળો છું, હું અંદર ઓમકાર છું, હું અંદર આ છું, હું અંદર તે છું. એ વ્યાપકતા છે. ક્યાંક કુટસ્થ રૂપે કીધું છે એટલે દ્રષ્ટા રૂપે, અને ક્યાંક આ બધું મારામાં કાંઈ નથી. હું આ બધા જગતમાં, બધા જગતની અંદર હું વ્યાપ્ત છું, પણ મારામાં કોઈ જગત નથી. એ અનુભવ પણ એની અંદર શું અત્યાર સુધીમાં શું આવ્યું કયો ત્યાં ટૂંક સાર કહી દીધું. સમીર શરૂઆતનો પ્રશ્ન એવો છે પર્સનાલિટી, એટલે એના તમે ભાગ સૂચવ્યા કે જે મૂળ સ્વરૂપ છે અસ્તિત્વ છે. અસ્તિત્વની ઉપર એસેન્સ પડ છે, એની ઉપર પર્સનાલિટી છે, અને એની ઉપર ફોલ્સ પર્સનાલિટી છે. એ તમે સમજાયું. મૂળ વાત તમે એ કરી કે આ શોધવાનું છે કે આ તમે કોણ છો, ખરેખર વાસ્તવમાં જાણ છો તો જાણ છો કે નહીં, અને છો તો કેવી રીતે છો એની શોધ કરવાની છે, માનવાનું નથી.
બરાબર. એ હા, એ પણ. હવે બીજું કોઈ અક્રમ વિજ્ઞાન મને કહે છે કે હું શુદ્ધાત્મા છું એ જ આવી ગયું બીજું બધું કાઢી નાખતો હતો પછી તો બાકી દે કે હું એક શુદ્ધાત્મા છું બીજું કોઈ રીતે કે છે ઈ જ થયું. એટલે એ રીતે થયું ખરા પણ શબ્દ એક ના એટલે શુદ્ધ મુસ્ત આત્મા છું એ શબ્દ છે એનો એક કઈક અર્થ છે અને એક એનો સંકેત છે એટલે આપણે પ્રેમ દ્વારા એના સંકેત લગી જવાનું છે. પ્રેમ આપણી અંદર પ્રેમની તીવ્ર જંક ના હોય ને, તો એ જે રેપર છે ને એની નીચે કઈક છુપાયેલું છે. એ શબ્દ એક રેપર છે એની અંદર કઈક છુપાયેલું છે. એ છુપાયેલું છે ને શું સમજાવવા માટે તો કંઈક કેવું પડે ને એમ. સમજણ માટે શબ્દ વાપરો પણ લગભગ શબ્દ પછી બહુ જબરજસ્ત રીતે પ્રભાવી થઈ જાય. મૂળભૂત સ્વરૂપની માહિતી કે એટલે આપણે દરેક પરિસ્થિતિમાં એક અખંડ રહે છે જે જાણ સ્વરૂપે છે જે હોવા સ્વરૂપે છે એ રિયલ હું છે અને એ સિવાયનું જે પ્રતીતિ છે અત્યારે એ આપણે માની લીધેલી વસ્તુ છે એટલે આપણે આપણા મૂળભૂત સ્વરૂપ તરફ જવાનું છે. એટલે એના માટે આપણે શું નથી અથવા તો જે જળ છે એમાં આપણે જેમ જેમ નિશ્ચય વધતો જાય એમ તમે તમારા મૂળભૂત સ્વરૂપ ગતિ કરતા જ અમને જાણી શકો.